નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તીર્થક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે માં નર્મદાજીના મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય રસ્તા ઉપર વર્ષો પહેલા વરસાદી કાંસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને પ્રારંભમાં લોખંડના મજબૂત એંગલ અને સળિયા દ્વારા સુવ્યવસ્થિત રીતે ઢાંકવામાં આવી હતી। જે બાદ છેલ્લા કેટલાક વર્ષોથી આ કાંસ ઉપર આરસીસી સ્લેબ મારી દેવાયો છે। આ કાંસ ઉપરનો આરસીસી સ્લેબ ઘણા મહિનાઓથી મધ્ય ભાગેથી તૂટી અને બેસી ગયો છે। દિવસે વધુ બિસ્માર થઈ અને આખી કાંસ પરનો સ્લેબ ધરાશયી થવાને આરે આવ્યો છે। ત્યારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ તેમજ નર્મદાજીના મહાત્મ્યને અનુલક્ષી નર્મદા સ્નાન વિધિ વિધાન તેમજ પર્યટન અર્થે રોજબરોજ પધારતા યાત્રિકો, પર્યટકો અને સ્થાનિક નાગરિકોની આ જ કાંસ ઉપરથી અવરજવર થતી રહેતી હોય છે અને વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે। જેથી કરીને યાત્રાળુઓ, પર્યટકોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર તીર્થધામોના વિકાસ માટે અનેક યોજનાઓ સાથે ગ્રાન્ટ ફાળવતી રહે છે। કાંસ સમારકામ માટે તંત્ર કેમ આળસ દાખવી રહ્યું છે તે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અમારું આ ચાણોદ ગામ છે, જે તીર્થધામ કરે પ્રખ્યાત છે। ચાણોદ ગામનો જે વરસાદી પાણીનો જે નિકાલ થાય છે એ આ કાંસ તમે જોઈ શકો છો। આ કાંસ એ નર્મદાજીના મંદિર પાસે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટની પાસે આવેલો છે। આ કાંસ રોડને ક્રોસ કરી અને નદીમાં વરસાદી પાણી નદીમાં જાય છે। તો આ કાંસ 6 મહિના ઉપરાંત તૂટી ગયેલ છે કે જેના લીધે અહીં આગળ આવતા યાત્રાળુઓને ઘણીવાર અકસ્માત થાય છે। તો આ કાંસ ઝડપી પૂર્ણ થાય અને એનું સમારકામ થાય એના માટે અમે તંત્રને જાણકારી કરીએ છીએ કે વહેલી તકે આ પૂરું કરવામાં આવે, કારણ કે આ કાંસ મેઇન ઘાટ ઉપર ઐતિહાસિક ઘાટ જે મલ્હારરાવ ઘાટ છે અને નર્મદાજીનું મંદિર છે, જ્યાં હજારો યાત્રાળુઓ સ્નાન કરે છે, શ્રાદ્ધાદિક કર્મ કરે છે, એ કર્મ માટે અહીં આગળ આવતા હોય છે। તો આ વચ્ચે જે કાંસ તૂટી ગયો, સ્લેબ તૂટી ગયો છે, એ કાંસનું સત્વરે તંત્ર રિપેરિંગ કરે અને આખો કાંસ ફરી બનાવે એવી અમારી સૌ ગ્રામજનોની માગણી છે। હા, અત્યારે તમે જોઈ રહ્યા છો, પહેલાં થોડું નાનું ગાબડું પડ્યું હતું, એના પછી ત્યારબાદ થોડું જે પબ્લિક આવવા મળે એના લીધે નાના ધીમે કરી અને આ કાંસ સંપૂર્ણ અત્યારે ધ્વસ્ત થઈ ગયો છે। હા, અત્યારે ઘણીવાર પેલા જે વૃદ્ધ જે યાત્રાળુઓ આવતા હોય છે, નાના ભૂલકાઓ આવતા હોય છે, એ દોડતા આવતા હોય, ચાલતા હોય છે અને એમાં પગ પડે છે અને એમાં ભરવી જાય છે। અત્યારે વચ્ચે થોડા દિવસ પહેલાં જ એક માજી અંદર પડ્યા હતા, એને પગે છોલાઈ ગયું હતું, લુહાન થઈ ગયા હતા। એટલે આ કાંસ સંપૂર્ણ સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્રને નમ્ર વિનંતી છે।